તળાજા નગરપાલિકાની હદમાં ગંદકીનું સામ્રાજ્ય વ્યાપી જતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ખાસ કરીને પંચશીલ વિસ્તારના છેવાડે ગંદકીના ઢગલા એકત્ર થઈ ગયા હતા, જેને કારણે આસપાસમાં રહેતા લોકો આરોગ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા। આ ગંદકીને કૂતરા અને ભૂંડ ખોલતા જોવા મળે છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ ઊભી થઈ છે। ત્યારે ચોમાસા જેવી ઋતુને કારણે મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે અને લોકોમાં માંદગીના ખાટલા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે શું છે સમગ્ર ઘટના, આ વિગતે વાત કરીએ। વાત કરીએ ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ક્ષેત્રે ઉણપ દેખાતી જોવા મળી છે। વિરોધ પક્ષના નેતા ઇરશાદભાઈ આ મુદ્દે તળાજા નગરપાલિકાને કડક પગલા લેવા સૂચન કર્યું હતું। તેમણે સ્પષ્ટ જણાવ્યું કે શહેરના ખાલી પ્લોટમાં જે લોકો કચરો નાખે છે તેમને સામે નોટિસ ફટકારવી જોઈએ। તેમ છતાં પાલિકા તરફથી જરૂરી કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં સવાલો ઉઠી રહ્યા હતા, પરંતુ બાદમાં ઇરશાદભાઈની સલાહથી વોર્ડ નંબર 2 ના નગરસેવક ફિરોઝ દસાડિયાને આ બાબતે જાણ કરવામાં આવી હતી। આ જાણ થતા જ ફિરોઝભાઈ દસાડિયા, અલ્તાફ સુડેચરા અને અબુભાઈ મલાડાની દેખરેખ હેઠળ પાલિકાના મુકાદમ ભૂપતભાઈ અને જેસીબી ઓપરેટર સફાઈની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી હતી। સતત ચાલી રહેલી કામગીરી દરમિયાન કચરાના ઢગલા દૂર કરવામાં આવ્યા, આ સાથે જ આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ કરવામાં આવ્યો હતો। આ વિસ્તારમાં લાંબા સમયથી ફેલાયેલી ગંદકી દૂર થતા રહેવાસીઓએ આનંદ વ્યક્ત કર્યો, ત્યારે તેમણે કામગીરીને આવકાર આપતા મોઢા મીઠા પણ કરાવ્યા હતા। હવે આસપાસના વિસ્તારો થોડા હળવો અને આરામદાયક વિસ્તાર લાગવા લાગ્યો છે। તેમ છતાં તેઓએ માંગ કરી છે કે પાલિકા દ્વારા કચરાની નિયમિત સફાઈ માટે સખત પગલાં લે, જેથી ફરીથી ગંદકીનું સામ્રાજ્ય ઊભું ન થાય। નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર।